સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતા. વર્ષ 1942ની વાત છે. હિંદ છોડો ચળવળ ગાંધીજીએ શરૂ કરી હતી ત્યારે કરો યા મરો ના મંત્ર સાથે 22 વર્ષની ઉષાબેન મહેતાએ 14 ઓગસ્ટ 1942ના રોજ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ચાલુ કર્યું. ધીસ ઇઝ કોંગ્રેસ રેડિયો કોલિંગ ઓન 42.34 મીટર્સ ફ્રોમ સમવેર ઇન ઇન્ડિયા. આઝાદી પ્રેરિત રેડિયોના પ્રસારણથી જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના મજૂરોએ 13 દિવસીય હડતાલ છે એ કરી. કોંગ્રેસના સોશિયલિસ્ટ પાર્ટીના સ્થાપક રામ મનોહર લોહિયાએ પણ અંડરગ્રાઉન્ડ રેડિયોને આઝાદી માટે જનક્રાંતિ સાથે કાર્ય કર્યું. ઉષાબેન મહેતાએ 4 વર્ષની જેલવાસની સજા પણ થઈ અને આઝાદી પછી 1998માં પદ્મવિભૂષણ ભારત સરકારે તેઓને સન્માનિત કર્યા. પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી અને પ્રોફેસર ઉષા મહેતા પર એ વતન મેરે વતનની ફિલ્મો પણ બની છે.